ઇટસેલ્ફ ઇઝ અ સ્પેસ કે જ્યાં ક્યુરિયોસિટી બિલ્ડ થઈ રહી છે. બાળપણના સ્વપ્ના હતા એ બધા સ્વપ્નાઓને સાકાર કરવા માટેની એક કમ્યુનિટી અને ક્રિએટિવ સ્પેસ ધ હાઇવ છે. કેમ આવી રીતના વાત કરે છે, એમની બોડી લેંગ્વેજમાંથી આપણે શું શીખી શકીએ છીએ, એવા પ્રશ્નો કે ક્યુરિયોસિટી કેમ ઉત્પન્ન થાય મનમાં, તો એ જાણવા માટેની એક જગ્યા છે. બાળપણમાં હું ખૂબ જ તોફાની અને ચુલબુલી હતી. એટલે મારી મમ્મીને સ્કૂલની એટલી બધી મારી ફરિયાદો આવતી કે તેની ધીરજને ધન્ય છે ખરેખર કહું તો. બાળકો કંઈક કરી શકે, જાતે પ્રોબ્લેમ સોલ્વ કરે, જાતે કલ્પના કરીને વાર્તાઓ બનાવે, વાર્તાઓ લખે, એવી બધી ઘણી બધી એક્ટિવિટીઝ બાળપણમાં કરી છે. જ્યારે આપણે પોતાના સંસ્મરણો તાજા કરીએ ત્યારે આપણને ચીમકી ભરીને યાદ કરાવવાની જરૂર છે કે આપણે પણ આવા જ હતા. આ જગ્યા છે જે એક એક્સપ્લોરેટરી સ્પેસ છે જ્યાં આપણે આપણી જિજ્ઞાસાને સંતોષી શકીએ છીએ, જ્યાં આપણે 21st સેન્ચુરી સ્કિલ્સ રમતા રમતા બિલ્ડ કરી શકીએ છીએ. કે મારી 4 વર્ષ ને 7 વર્ષની દીકરીઓથી માંડીને મારા 65 વર્ષ ઉપરના સાસુ, અમે બધા સાથે મળીને 2-3 કલાક ગેમ્સ રમીએ. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજની સરસ મજાની સવાર છે તો એક સરસ મજાની આપણે કવિતા સાંભળીએ. કવિતા લખી છે શ્રીનાથ સિંહે અને કવિતાનું નામ છે ક્યું. पूछूं तुमसे एक सवाल, झटपट उत्तर दो गोपाल. भालू के क्यों इतने बाल, चले सांप क्यों तिरछी चाल. नारंगी क्यों होती लाल, घोड़े के क्यों लगती नाल. हफ्ते में क्यों दिन है 7, बुढ़ों के क्यों टूटे दांत. ढम 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 क्यों ढोल बाजे पैसे, ढम 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 क्यों बाजे ढोल. पैसे क्यों होते हैं गोल, मीठे क्यों होते हैं गन्ने. क्यों चमचम चमकीले पन्ने. लल्ली खेल रही क्यों गुड़िया, बनिया बांध रहे क्यों पुड़िया. बालक क्यों डरते सुन हौवा, काऊ काऊ करते क्यों कौआ. नानी को क्यों कहते नानी, पानी को क्यों कहते पानी. पक्कर फल क्यों होता पीला, आसमान क्यों होता नीला. आंखें मूंद क्यों सोते हो तुम, पिटने पर क्यों रोते हो तुम. मस्त कविता છે નહીં? તમને રિયલી યાદ છે કે આપણે બધા જ્યારે નાના હતા ને ત્યારે આ સવાલ બહુ જ કરતા હતા, કેમ આમ સ્કાયનો કલર બ્લુ કેમ છે, મારે કેમ સવારે વહેલા ઉઠવાનું, મારે કેમ સ્કૂલે જવાનું. આવું હું તો બહુ જ કરતી હતી, તમે પણ કરતા હતા ને? સાચે જોવા જઈએ ને તો આ કેમ પૂછવાની જે ટેવ હોય છે ને બાળકોની, એ બહુ જ અગત્યની હોય છે. એ કેમ પૂછવાની જે ક્યુરિયોસિટી હોય છે, એમની અંદરની જે જિજ્ઞાસા હોય છે, એના જ કારણે દરેક બાળક જ્યારે નાના હોય છે ને ત્યારે એક સાયન્ટિસ્ટ અથવા એક સ્ટોરી ટેલર અથવા એક એક્સપ્લોરરથી કમ નથી હોતા. અને ધીરે ધીરે જેમ જેમ બાળકો મોટા થતા જાય છે ને એમ આ કેમ પૂછવાની સરસ ટેવ હોય છે ને એ થોડીક ઓછી થઈ જાય છે. પણ અમુક લોકો હોય છે કે જે કેમ પૂછવાનું બંધ નથી કરતા, એ આજીવન કેમ પૂછતા રહે છે, એ ક્યુરિયસ રહ્યા કરે છે અને એના જ કારણે એ નવા નવા નજરિયાઓ ડેવલપ કરી શકે છે, નવા દ્રષ્ટિકોણ મેળવે છે અને એના કારણે નવી નવી વસ્તુઓ શોધી શકે છે અને નવી વસ્તુઓ કરતા રહે છે. આજે પણ આપણે જેમને મળવાના છે એ પણ એવા જ એક ક્યુરિયસ માઇન્ડેડ પર્સનાલિટી છે. એમણે એમની ક્યુરિયોસિટીને ક્રિએટિવિટીમાં ટ્રાન્સફોર્મ કરી છે, એમના થોટ્સને સ્ટોરીઝમાં ટ્રાન્સફોર્મ કર્યા છે અને એમના સપનાને એક વાસ્તવિકતામાં કન્વર્ટ કર્યું છે. યસ, હું વાત કરું છું કૃતિ શાહની, જેઓ એક ઓથર છે, ઓન્ટરપ્રન્યોર છે અને અમદાવાદમાં એક સરસ કમ્યુનિટી સ્પેસ છે, આર્ટિસ્ટિક સ્પેસ છે હાઇવ, એના ફાઉન્ડર છે. એમની એક્સાઇટિંગ જર્ની રહી છે તો એમની એક્સાઇટિંગ જર્નીના જે એડવેન્ચર્સ અને એક્સાઇટમેન્ટ્સ છે એ જાણવા માટે ચલો મારી સાથે એમનું સ્વાગત કરો. નમસ્તે કૃતિ મેમ. નમસ્તે તીર્થા, કેમ છો? મજામાં. આજે ગુડ મોર્નિંગ ગુજરાત પર તમે દૂરદર્શનમાં અમારી સાથે આવ્યા છો તો તમને કેવું લાગે છે? અદ્ભુત. ક્યુરિયસ લાગે છે કે મને કેમ બોલાવવામાં આવી હશે, એવા શું સવાલો તીર્થા પૂછવાની છે. તમારી સ્ટોરી જ અમારે જાણવાની છે બેઝિકલી તો. અને વાત આપણે કરી હાઇવની અને ક્યુરિયોસિટીની, તો હાઇવ ઇટસેલ્ફ ઇઝ અ સ્પેસ કે જ્યાં ક્યુરિયોસિટી બિલ્ડ થઈ રહી છે. તો પહેલાં અમને થોડુંક હાઇવ વિશે કહો અને પછી આપણે આગળ તમારા વિશે પણ જાણીએ. તો તીર્થા, ધ હાઇવ એ મારું બાળપણનું ઘર છે અને એ એક એવી જગ્યા છે કે જ્યાં મારા ઘણા બધા સંસ્મરણો છુપાયેલા છે. ત્યાં જ રહીને મેં ભરતનાટ્યમ અને કુચીપુડીની તાલીમ લીધી. ત્યાંની સવાર મારી મમ્મીના સંગીતના, શાસ્ત્રીય સંગીતના રિયાઝથી શરૂ થતી અને ખૂબ ગેમ્સ રમી, ખૂબ વાર્તાઓ વાંચી, ખૂબ મજા કરી એવી જગ્યા છે. અને મોટી થઈ અને જ્યારે મમ્મી પપ્પા એ જગ્યાથી બીજી જગ્યાએ જવાનો વારો આવ્યો ત્યારે પ્રકૃતિ, જે ધ હાઇવની પહેલાંની
જગ્યાનું નામ છે. Oh. એને અમારે એક જુદો જ ઓપ આપવો હતો. તો હંમેશા મારા જે બાળપણના સ્વપ્ના હતા એ બધા સ્વપ્નાઓને સાકાર કરવા માટેની એક કમ્યુનિટી અને ક્રિએટિવ સ્પેસ ધ હાઇવ છે. ધ હાઇવને લગભગ 5 વર્ષ થયા અને આ 5 વર્ષોમાં અમે ઘણા બધા કાર્યક્રમો કર્યા, 200થી પણ વધારે કાર્યક્રમો જે ઘણા બધા એજ ગ્રુપ્સ અને ઇન્ટરેસ્ટ એરિયાઝને આવરી લે છે. બોર્ડ ગેમ્સ હોય કે માર્શલ આર્ટ્સ હોય, ચિલ્ડ્રન્સ થિયેટર હોય, વેસ્ટર્ન મ્યુઝિક હોય કે પછી મેથ વિથ ઓરિગામી હોય કે બેસિક લાઈફ સપોર્ટનો પ્રોગ્રામ હોય કે પછી બીઝ મધમાખીઓને મળવાનું હોય કે કૂતરાઓ કેમ આવી રીતના વાત કરે છે, એમની બોડી લેંગ્વેજમાંથી આપણે શું શીખી શકીએ છીએ, એવા પ્રશ્નો કે ક્યુરિયોસિટી કેમ ઉત્પન્ન થાય મનમાં, તો એ જાણવા માટેની એક જગ્યા છે. તો ધ હાઇવ એ મારા ચાઇલ્ડહુડના જે બાળપણના જે સ્વપ્નાઓ છે એ સાકાર કરવાની અને એક હંમેશા આપણી જાતને એનરિચ કરે રાખવાની એક જગ્યા છે. ઓકે. અને આઈ થિંક એ બાળપણથી જ શરૂઆત થઈ છે અને તમારું પોતાનું પણ બાળપણ આટલું વિવિડ રહ્યું છે. તમે કીધું ભરતનાટ્યમ, કુચીપુડી તમે ત્યાં શીખ્યા હતા અને એ રહ્યું હતું. તો બાળપણની કોઈ એવી યાદ વધારે અમને ડિટેલમાં થોડી કહી શકો કે જેના કારણે જે તમારો સ્વભાવ ઇવેન્ચ્યુઅલી જે તમારી જર્નીમાં હેલ્પફુલ રહ્યો હોય કે વોટ યુ આર ટુડે? રાઈટ. હા, તો બિલકુલ. બાળપણ એકદમ મુક્ત અને આઝાદ હતું તીર્થા. બાળપણમાં હું ખૂબ જ તોફાની અને ચુલબુલી હતી. એટલે મારી મમ્મીને સ્કૂલની એટલી બધી મારી ફરિયાદો આવતી કે તેની ધીરજને ધન્ય છે ખરેખર કહું તો. તો પૂજાની દાદાની થાળીમાંથી પાણી પી જવું કે પછી લાડુડીઓ ગુમ કરી દેવી કે કંકાવટીમાં ઈંટનો ભૂક્કો નાખી દેવો, એ બધામાં બહુ જ મજા આવતી હતી. પછી હું ને મારા ભાઈ પેલું ટેલિફોનનું કાળું ડબલું લઈને બેસીએ અને ડિરેક્ટરીમાંથી કોઈ પણ રોંગ નંબર્સ બધા જોડીએ, એટલે કોઈ પશા કાકા કે પોપટલાલની પટ્ટી પાડવાની ખૂબ મજા આવતી. સ્કૂલની રિક્ષામાં જતા હોઈએ તો 15-16 છોકરાઓ તો ભરેલા જ હોય, એટલે હાથ પગ લગભગ બહાર લટકતા હોય. તો એ વખતે બધી શાકવાળાની લારીઓ પાસેથી પસાર થઈએ ત્યારે ટામેટા લઈને કેળાની લારીમાં નાખીને શાકવાળાને ગોળ ગોળ આંખો નચાવીને ઈશારા કરવાની બહુ મજા આવતી. એટલે બાળપણમાં જે આ બધી પ્રવૃત્તિઓમાંથી, આ તોફાનોમાંથી, આ ધમાલોમાંથી એક સર્જનાત્મકતા જન્મી. જેમ મોટા થયા એમ એ સર્જનાત્મકતાને થોડોક વધારે સારો ઓપ મળ્યો. એટલે દાદાજીનું ધોતિયું તો ત્યારે પણ ચોરતા હતા, તો પછી એ લઈને થિયેટરના પડદા બનાવીએ, નાટક રમીએ કે માટીમાં તો રમતા જ હોઈએ પણ એના માટીના વાસણ બનાવીએ. એટલે ઘણી બધી પ્રવૃત્તિઓ જેમાં જાતે એક કંટ્રોલ લઈને બાળકો કંઈક કરી શકે, જાતે પ્રોબ્લેમ સોલ્વ કરે, જાતે કલ્પના કરીને વાર્તાઓ બનાવે, વાર્તાઓ લખે, એવી બધી ઘણી બધી એક્ટિવિટીઝ બાળપણમાં કરી છે. એટલે ચાઇલ્ડહુડમાં કોઈ એક્ટિવિટી ક્લાસીસનું બહુ સંસ્મરણો નથી. ભરતનાટ્યમ, કુચીપુડી, ડાન્સ, મ્યુઝિક એ બધું શીખી, પણ સૌથી વધારે જે સંસ્મરણો છે તે આવા ધમાલ, તોફાન, મજા મસ્તીના છે અને એમાંથી જ ધ હાઇવના બીજ રોપાયા છે. રાઈટ. હું એ જ વિચારતી હતી કે અત્યારના બાળકોમાં આવી મેમરીઝ છે જ નહીં કે એમણે આવું તોફાન કર્યું હોય. તો એ આપણે બધા જેન્ટલ પેરેન્ટિંગમાં માનીએ છીએ, આપણે બધા બાળકોએ બહુ જ વ્યવસ્થિત રીતે રહેવું જોઈએ અને સારી રીતે પોતાની જાતને પ્રેઝન્ટ કરવી જોઈએ એમાં માને. એટલે એ લોકોને એક બહુ જ ચેનલાઇઝડ અને ઓપ્ટિમાઇઝડ બિહેવિયરમાં આપણે ઢાળીએ છીએ ઘણી વખત, પણ જ્યારે આપણા પોતાના સંસ્મરણો તાજા કરીએ ત્યારે આપણને એક ચીમકી ભરીને યાદ કરાવવાની જરૂર છે કે આપણે પણ આવા જ હતા અને એમને આવું થવા જ દેવું જોઈએ. રાઈટ. એ ડેફિનેટલી જરૂર છે અત્યારના બાળકોને કે થોડુંક એ પણ લેટ ગો કરે, પ્લસ પેરેન્ટ્સ લેટ ગો કરે અને એના વિશેના પણ તમારા જે એસ્પેક્ટ છે એના પર આપણે જઈએ, થોડુંક આખું આપણે એ જે દર્શક મિત્રોને જાણવા મળે એ રીત તરફ જઈએ. એ પહેલાં મને અત્યારે તરત વિચાર આવ્યો કે આટલું એકદમ ચુલબુલું અને તોફાની બાળપણ હતું, તો એમાંથી પછી કમ્યુનિકેશન, પબ્લિક સ્પીકિંગ તરફ જે તમારું ડાયવર્ઝન થયું, શિફ્ટ થયું, એ કઈ રીતના થયું? ઘરના વાતાવરણના લીધે. તો મારા પિતા એક બહુ જ પ્રબુદ્ધ વક્તા છે અને એમના ઘણા બધા કાર્યક્રમો હું હંમેશા અટેન્ડ કરતી. એમની શેરો શાયરીઓ સાંભળું, નાના નાના ટૂચકાઓ સાંભળું, તો હું બહુ પ્રભાવિત થતી એમના આત્મવિશ્વાસથી ખાસ તો. કારણ કે બાકી તો બજેટની સ્પીચીસ હોય કે પછી ઇન્કમ ટેક્સને લગતા લેક્ચર્સ હોય તો એમાં મને ટેકનિકલ એસ્પેક્ટ્સનો ઓછો ખ્યાલ આવતો, પણ આત્મવિશ્વાસથી હું
પ્રભાવિત થઈને એ સ્કિલ્સ મારામાં પણ ઉતારવા જતી અને એમાં ઘણી બધી જગ્યાએ તોફાન મસ્તી સાથે પણ આવું બધું કરેલું છે. જેમ કે મારી ડાન્સની એક્ઝામ હતી ભરતનાટ્યમની, તો એ વખતે મારી 10મા ધોરણની પણ પરીક્ષાઓ સાથે સાથે જ હતી. એટલે મારે જે તમિલમાં જે રચના કંઠસ્થ કરવાની હતી મેં નહોતી કરી, પણ જ્યારે એક્ઝામિનર આવ્યા ત્યારે એમની ગુજરાતી સાડી અને ગોળ મટોળ ચાંદલો અને એમનું નામ હતું જ્યોત્સનાબેન પટેલ, એટલે જોઈને મને તરત ખ્યાલ આવ્યું કે મને તમિલ આવડતું નથી એમના ચહેરા ઉપર લખેલું હતું. એટલે મેં નક્કી કર્યું કે આજે તો આ પાર કે પેલે પાર, એ મળશે કે એફ મળશે, જોઈ લઈએ. અને ગુજરાતીમાં તમિલની રચના શરૂ કરી. યંગમિલ્લ ઇલ્લિપિટ્ટે તિંદારી કલમાં દિદિતમ દિદિતમ દિદિતમ. અને નહીં માનો તીર્થા તમે કે 3 મહિના પછી રિઝલ્ટ આવ્યું ત્યારે એ સાથે હું પાસ થયેલી. મારા જે ડાન્સના ગુરુ છે એ ચકળ વકળ આંખો સામે મારી સામે જુએ. ફોર્ચ્યુનેટલી એમના હાથમાંથી તાલમ છૂટી ના ગયું, પણ એક એવો માહોલ હતો કે જેમાં પબ્લિક સ્પીકિંગ નહીં પણ પ્રાઇવેટ સિંગિંગ આત્મવિશ્વાસથી ડિલિવર થઈ ગયું. તો ઘરના માહોલમાં જેમાં મમ્મી પપ્પાના પણ આવા તોફાનોની વાતો સાંભળીને ઉછર્યા હોઈએ, એમના કાર્યક્રમો જોયા હોય, એનાથી પબ્લિક સ્પીકિંગની સ્કિલ્સ અને એના પ્રત્યેનો લગાવ આવ્યો. માર્કેટિંગ કમ્યુનિકેશન્સ જેમ આગળ વધતી ગઈ તો લાગ્યું કે બહુ ક્રિએટિવ ફિલ્ડ છે કે જેમાં મારી પોતાની વર્સેટાલિટી યુઝ કરવાનો મને એક ચાન્સ મળશે. એટલે આગળ જતા એમાં સ્પેશિયલાઇઝેશન કર્યું. ટ્રુ. અને મને થાય છે કે આ દરેક વસ્તુએ શેપ આપ્યો છે ફોર ધ ક્રિએશન ઓફ હાઇવ. એટલે જ મેં પહેલાં પૂછ્યું કે માર્કેટિંગ, બીકોઝ એક જગ્યા એવી ડેવલપ કરવી, આઈડિયા ઇઝ બ્રિલિયન્ટ, પણ એને તમે એક્ઝિક્યુટ કરો, જ્યારે ઓન પેપર લાવો અને ટેન્જિબલી ત્યાં આગળ જે વર્કશોપ્સ કન્ટિન્યુઅસલી ઓર્ગેનાઇઝ થઈ રહી છે, જે ક્લબ્સ બની રહ્યા છે ત્યાં આગળ, એનું મેનેજિંગ અને એમાં પણ પછી બાળકો આવે, એ એક વસ્તુ અત્યારે બહુ જ ડિફિકલ્ટ થઈ રહી છે. ઇવન ધો ધ થોટ્સ આર રાઇટ, પીપલ આર નોટ ફેસિંગ ટુ ગેટ ધ રાઇટ ઓડિયન્સ ધેર એન્ડ ટુ બ્રિંગ ઇન ધ કમ્યુનિટી દેટ દે ડિઝાયર. તો એના માટે આઈ થિંક માર્કેટિંગ બેકગ્રાઉન્ડ જે તમારું રહ્યું છે એ પણ હેલ્પ કરી હશે હાઇવમાં થોડા અંશે. અચ્છા. ધ હાઇવનું જે માર્કેટિંગ છે એ મોસ્ટલી વર્ડ ઓફ માઉથ થયું છે. ખૂબ જ ઓર્ગેનિક અને એ પ્રકારનું માર્કેટિંગ રહ્યું છે. અમે કોઈ ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ કર્યું નથી, કોઈ મોટા કેમ્પેન્સ કર્યા નથી, પણ જે પાર્ટિસિપન્ટ્સ આવ્યા અને એ પ્રોગ્રામમાં એમના જે અનુભવો થયા એના કારણે એ લોકોએ એ પોતે તો બીજા પ્રોગ્રામ્સમાં આવતા જ રહ્યા અને બીજા લોકોને પણ એમણે એમાં રેકમેન્ડેશન્સ કર્યા. અને તમે નહીં માનો કે અમારા થિયેટર, ચિલ્ડ્રન્સ થિયેટરની અત્યાર સુધીમાં 8 સિઝન્સ થઈ, પણ એમાં 50% અમારું જે ઓડિયન્સ છે રિપીટ પાર્ટિસિપન્ટ્સ છે. કારણ કે બાળકોને આવી અને ખરું કારણ એ છે કે એ લોકો આવે છે કારણ કે એમને નદી પર્વત રમવા મળે છે અને ચ્યુઇંગમ નામની ગેમ છે, તમને કદાચ એના વિશે ખ્યાલ ના હોય તો એવી નામની એક ગેમ પણ છે, એ રમવાની છૂટ મળે છે. એક એવી સ્પેસ છે જ્યાં એ લોકો મુક્તપણે હસી શકે છે અને લોલ નથી બોલવું પડતું. એટલે જે બધા કાર્યક્રમો થયા એનું માર્કેટિંગ ખૂબ જ ઓર્ગેનિક રીતે થયું. અને તકલીફ ગણીએ કે ચેલેન્જ ગણીએ એ છે કે પેરેન્ટ્સને એક સમજાવવું કે આ એક મેડલ્સ, માર્ક્સ, કોમ્પિટિટિવ એક્ઝામ્સ કે કોઈ ડિરેક્ટ એસોસિએશન સ્કિલ સાથે એના માટેની આ જગ્યા નથી. એક આ જગ્યા છે જે એક એક્સપ્લોરેટરી સ્પેસ છે જ્યાં આપણે આપણી જિજ્ઞાસાને સંતોષી શકીએ છીએ, જ્યાં આપણે 21st સેન્ચુરી સ્કિલ્સ રમતા રમતા બિલ્ડ કરી શકીએ છીએ. એટલે એમાં કોઈ આપણે ચેકબોક્સીસ ટિક ઓફ નથી કરવાના. ઘણી વખત અમુક લોકો આવે અને એમને હોય કે આ તો અમે કરી કાઢ્યું છે, પણ ત્યારે મને યાદ આવે કે પણ મેં પણ 7 વર્ષ ભરતનાટ્યમમાં કર્યા, ત્યારે જઈને એક પરફોર્મન્સ અરંગેત્રમ કરવા મળ્યું. તો આ તો ખાલી 7 અઠવાડિયા આવ્યા છો તમે, એમાં તમે શીખી લીધું બધું. એટલે અ મંડે ઓફ મેક્રામે અને ટ્યુઝડે ઓફ ટાઈ એન્ડ ડાય અને વેડન્સડે ઓફ વુડ વર્કિંગ લીડ્સ યુ રિયલી નો વેર. કોઈ પણ આપણે કંઈ પણ પ્રવૃત્તિ કરીએ તો એને પરસિસ્ટન્ટલી કરવી એટલી જ જરૂરી છે. એટલે માર્કેટિંગની જે ચેલેન્જ ગણીએ એ જ છે કે આટલી બધી પ્રવૃત્તિઓ અત્યારે જાતની થઈ રહી છે, એમાં એક વસ્તુ પકડી અને એને ચાલુ રાખવી એ લોકોના ગળે ઉતારવું છે. હું ઘણી વખત લોકોને
એ પણ કહેતી હોઉં છું કે આ પ્રોગ્રામ તમારા માટે નથી, આની જરૂર નથી. મને જ્યારે કોઈ માતાનો કોલ આવે કે મારી 8 વર્ષની દીકરી 8 મહિનાની દીકરી માટે તમારે કોઈ પ્રોગ્રામ છે, તો હું એ જ કહીશ કે ના, એને માટે મારી પાસે કશું નથી, પણ તમે જે સમય આપી શકશો એ આનાથી ઘણો વધારે મહત્વનો છે. યસ, એ આઈ થિંક એ જ સમજવાની જરૂર છે એઝ અ પેરેન્ટ્સ ઓલ્સો, બિકોઝ અત્યારે એવું થઈ રહ્યું છે કે એમને મારા છોકરાને બધું જ શીખવાડી દેવું છે, એને બધું જ આવડવું જોઈએ, બધું. એટલે એક 2 વર્ષના છોકરાઓને તમે બહાર શું કરવા લઈ જાઓ છો? એને દાદા દાદી, ઘરના લોકો, મમ્મી પપ્પા પૂરતા છે, અને એની સાથે એને રમાડો, એને બને એટલો પ્રેમ આપો અને વાતો કરો. એટલે એ જ જરૂરી છે. સંસ્મરણો જ્યાં એ લોકો પોતે કંઈ પણ વસ્તુનો ચાર્જ લઈ અને કરશે, એ ઘણું વધારે મહત્વનું છે. એટલે હું માર્કેટિંગ કરતાં એન્ટી માર્કેટિંગ વધારે કરતી હોઉં છું. ક્યારે ધ હાઈવ ના આવવું જોઈએ એના પણ ઘણા બધા ઇન્સ્ટન્સીસ હું કોટ કરતી હોઉં છું. રાઈટ. અને ચોક્કસ હાઈવમાં તો આવી જ રહ્યા છે અને પ્રોગ્રામ્સ બી થઈ રહ્યા છે. અમુક યુનિક પ્રોગ્રામ્સ છે સ્પેસિફિકલી, એના વિશે હું તમને પૂછું, પણ અત્યારે સમય થઈ ગયો છે એક બ્રેકનો. તો દર્શક મિત્રો, મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે કૃતિ શાહ, જેઓ એક ઓથર છે, ઓન્ટરપ્રેન્યોર છે અને ધ હાઈવના ફાઉન્ડર છે. આપણે ધ હાઈવની વાત ઓલરેડી કરતા હતા, તો ચલો હવે પાછા કન્ટિન્યુ કરીએ. કૃતિ મેમ, હાઈવમાં સૌથી એક ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ, આઈ ડોન્ટ નો કે ત્યાંથી જ ઉત્પન્ન થયો છે કે નહીં, પણ એ છે કે ગેમિંગ ક્લબનો. ગેમ્સને એક લર્નિંગ ટૂલ તમે જે વિચારથી સ્ટાર્ટ કર્યું હતું, તો એ થોટ કઈ રીતના આવ્યો અને વોટ ઇઝ અનબોક્સ્ડ ધ ગેમિંગ ક્લબ? તો ગેમ્સ અમે લગભગ 10 થી 12 વર્ષથી મોડર્ન ટેબલ ટોપ ગેમ્સ સાથે જોડાયેલા છીએ. અને જ્યારે પેન્ડેમિક આવ્યું કોવિડ વખતે, ત્યારે આખો પરિવાર એનાથી જોડાઈ ગયો. કે મારી 4 વર્ષ ને 7 વર્ષની દીકરીઓથી માંડીને મારા 65 વર્ષ ઉપરના સાસુ, અમે બધા સાથે મળીને 2-3 કલાક ગેમ્સ રમીએ. તો એ વખતે હું જ્યારે ઓબ્ઝર્વ કરતી હતી કે મારી નાની દીકરીને ખાલી જોઈને ગેમ્સ આવડી જતી હતી. કે એ લોકો જે રીતે વિચાર કરે કે આમાં ગ્રીન ટી આઈસ્ક્રીમના 4 કાર્ડ્સ છે, તો આ કાર્ડની મારા હાથમાં આવવાની શક્યતા કેટલી? તો એ પ્રોબેબિલિસ્ટિક થિંકિંગ થયું, અને એ રિયલ ટાઈમ ડિસિશન તમારે લેવાનું થયું કે સામેની વ્યક્તિ આ કાર્ડ ઉતરે તો મારે ઉતરવું કે નહીં. તો આ બધા ઓબ્ઝર્વેશન્સ વખતે મેં જોયું કે ગેમ્સ રમતા રમતા તમે ઘણું બધું શીખી શકો છો. ભલે મેથ હોય, સ્ટ્રેટેજી હોય, વિઝ્યુઅલ સ્પેશિયલ એનાલિસિસ હોય, રૂટ બિલ્ડિંગ હોય, તો ગેમ્સને એક ટૂલ તરીકે કઈ રીતના યુઝ થઈ શકે. તો મારો પોતાનો જે એક પર્સનલ મોટિવ હતો, હેતુ હતો, એ ગેમ્સને એક લર્નિંગ ટૂલ તરીકે યુઝ કરવાનો હતો. પણ એને ફોર્સ ફિટ નથી કરવી કે આ કોઈ પણ રમતની વસ્તુની આપણે એક્ઝામ લેવા માંડીએ, કે ક્રિકેટને ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ મોડમાં મૂકીએ તો એની મજા જતી રહેશે. એટલે રમતા રમતા આ બધું અનાયાસે જ થઈ શકે, એ એક ઉદ્દેશ્યથી મેં એક જુનિયર બોર્ડ ગેમર્સ પ્રોગ્રામ પણ શરૂ કર્યો, જે દીકરીઓના જ સાથે ગેમ્સ રમવાથી ઓબ્ઝર્વેશન્સ થ્રુ હું પોતે શીખી. અને એ વખતે ફરીવાર જોયું કે છોકરાઓને એકબીજાની સાથે કટાન જેવી જેમ કે ગેમ છે, તો એ રમતા રમતા વાટાઘાટો કરતા શીખી જાય છે. ફ્યુચર ટ્રેડિંગ, કે મારી પાસે જ્યારે 2 શીપ આવશે ત્યારે હું તને એક વુડ આપીશ. તો આ પ્રશ્ન, આ વિચાર એમના મનમાં ક્યારે આવ્યો? જ્યારે એ લોકો ફિઝિકલી સાથે બેસી અને ગેમ્સ રમતા એનાલિસિસ કરે છે. એટલે છોકરાઓ માટે તો ખરું જ, પણ તેની સાથે આપણે મોટાઓ માટે પણ વિચારીએ તો આજે કોર્પોરેટ્સ, આપણે મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સમાં પણ બોર્ડ ગેમ્સને એક લર્નિંગ ટૂલ તરીકે યુઝ કરવામાં આવે છે. એટલે કેસ સ્ટડીઝના બદલે બોર્ડ ગેમ્સથી ઘણા બધા કોન્સેપ્ટ્સ શીખવવામાં આવે છે. અને અમે લોકો ધ હાઈવ ઉપર દર શનિવારે બોર્ડ ગેમ્સ સેટરડેઝ હોય છે, જેમાં ઘણા બધા ફેમિલીઝ, ઘણા કપલ્સ, ઘણા અમારાથી મોટી વયના પણ ગેમ એન્થુઝિયાસ્ટ આવતા હોય છે અને મળતા હોઈએ છીએ. તો અમે એક મેમ્બરશિપ મોડલ કર્યું કે જેથી બધાને કન્ટિન્યુઅસલી આવવાનો એક ઉત્સાહ રહે. અને એમ કરતાં કરતાં અનબોક્સ્ડ ક્લબ 2 વર્ષ પહેલાં સ્થપાયું. અને અનબોક્સ ક્લબની ખાસિયત એ છે કે એમાં
બધા જ સ્ટેક હોલ્ડર્સ છે, એટલે જે લોકો પણ રમે છે એ બધાની પોતાની ક્લબ છે, કોઈ પણ એક વ્યક્તિ એને નથી ચલાવી રહી. તો ધ હાઇવના જે છે સેટરડે ગેમ નાઇટ્સ છે એનું એક નવું રૂપાંતર થયું ધી અનબોક્સ બોર્ડ ગેમ ક્લબમાં. તો એના થકી અમે ઘણી ટુર્નામેન્ટ્સ આયોજી, ઘણા રિટ્રીટ્સ કર્યા, અને અનબોક્સ્ડ પ્રીમિયર લીગ કરીને એક ટુર્નામેન્ટ મોડમાં અમે ઘણી બધી ગેમ્સ રમ્યા, અને અનબોક્સ્ડ ગેમ ફેસ્ટિવલ પણ શરૂ થયો જેમાં 1000 જેટલા માણસો આવ્યા, ઘણા બધાએ ગેમ્સ ખરીદી, ગેમ્સ વિશેનો ડિઝાઇનર્સ, પબ્લિશર્સ સાથે મળવાનું થયું, સ્કૂલ ચિલ્ડ્રન આવીને એમણે આ મોડર્ન ટેબલ ટોપ ગેમ્સનો એક્સપિરિયન્સ લીધો. એટલે બોર્ડ ગેમ્સની એક આખી નવી દુનિયા છે જે ધ હાઇવ એકલું નહીં પણ બીજી સંસ્થાઓ પણ છે કે જેમાં બોર્ડ ગેમ્સ રમાઈ રહી છે. તો આ બધાના એક સહયોગથી ગેમિંગ કલ્ચર એસ્ટાબ્લિશ થઈ રહ્યું છે. તો મેઇન અમારો પ્રયત્ન એ જ છે કે ફેમિલી ટાઈમ બધા સાથે ગેમ્સ થકી થઈ શકે, સ્ક્રીન ટાઈમ ઓછો થઈ શકે, ટાઈમ ઓછો થાય. એબ્સોલ્યુટલી બહુ જ જરૂરી છે અત્યારે, સળગતો પ્રશ્ન છે એ એક સોલ્વ કરી શકે કે એટલીસ્ટ પ્લસ પોઈન્ટ્સ તો છે જ, પણ એક આ મેઇન વસ્તુ કે સ્ક્રીનમાં ગેમ નથી રમી રહ્યા, બીકોઝ લૂડો જેવી ગેમ પણ હવે સ્ક્રીનમાં કેવું છે કે એ તમારા માટે પ્યાદાઓ મૂકી દે છે કે તમારે પેજ ટર્ન કરવાનું હોય તો એ પણ કમ્પ્યુટર તમારા માટે ટર્ન કરે છે. જ્યારે તમે ફિઝિકલ સ્પેસમાં ગેમ રમો છો, યુ હેવ ટુ બી ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ. તમારે તમારા જે કોમ્પિટિટર્સ છે, ઓપોનન્ટ્સ છે, એમની બોડી લેંગ્વેજ ઉપરથી પણ તમે ઘણા નિર્ણયો લઈ રહ્યા છો. તો એનો એક આખો જે અભ્યાસ છે, એની જે એક આખી લર્નિંગ જર્ની છે આખી જુદી જ છે. રાઈટ. એટલે ઇન્ટરેસ્ટિંગ હતું હશે, અને ગેમ્સમાં પાછી હાર જીત પણ થાય, એટલે એ પેલું લેટ ગો કરતા પણ શીખવાનું, ઇટ્સ ઓકે, ઇટ્સ પાર્ટ ઓફ લૂઝિંગ ગ્રેસફુલી ઇઝ અ પાર્ટ ઓફ ધ હોલ થિંગ. કઈ રીતના હાર ને જીતમાં નહીં, કારણ કે અમે કોઈ દિવસ છોકરાઓને લે બેટા તું નાનો છે ને તું જીતી જાત અને આ આપી દઈએ કાર્ડ કે મીપલ, એવો અભિગમ ક્યારેય નથી રાખ્યો. બધા એક એવરીબડી પ્લેઝ એઝ એન ઇક્વલ. અને અમે જોયું છે કે ટુર્નામેન્ટ્સમાં પણ નાના બાળકો પણ એટલી જ ઓપોર્ચ્યુનિટી સાથે જીતી શકે છે. એટલે એ અગત્યની વસ્તુ છે એક, કે મને એવું હતું કે આઈ વોઝ અ સોલ લૂઝર, ના ગમે હારી ગયા એટલે કે અરે યાર બહુ દુઃખ થઈ જતું હતું મને. પછી ધીરે ધીરે આઈ લર્ન ઇટ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ અને ઇટ ઇઝ પાર્ટ ઓફ ગેમ, અને આવું બધું તો શીખવા મળશે જ. તો કારણ કે રમવાની જે મજા છે ને એ હારવા કે જીતવાના એને ઓફસેટ કરી દે છે. હા, એકદમ. એ વારંવાર રમવાથી પછી એ જતું રહ્યું હતું. પહેલી કે બીજી વખત આમ ખાસ પેલું ગદ્દા ચોર ગેમમાં એવું થતું હતું, કાર્ડ્સ ગેમમાં આવું કે ને કે ગદ્દા ચોર એટલે મને નહોતું ગમતું. અને લક બેઝડ હતી એ બધી ગેમ્સ. આ ગેમ્સમાં ખાસો એવો સ્ટ્રેટેજીનો અને થિંકિંગનો સ્કોપ હોય, કે આમાં તો ટેબલ ટોપ વાળી જે બધી કટાન પણ ઇન ઇટ સેલ્ફ ઇઝ થોડુંક લોજિકલ થિંકિંગ, રેશનલ થિંકિંગ, અને પેલું કે જે તમે કીધું ને વાટાઘાટો કરી શકે બાકી લોકોને, એટલે એ ઇન્ટરેસ્ટિંગ રહે. અને આઈ કેન સી કે એના જેમ તમે કીધું એમ અનાયાસે ઘણું બધું શીખતા હશે જ ઘણું. એટલે એક ઉદાહરણ યાદ આવે છે કે એક ફેમિલી છે અમારે ત્યાં, હંમેશા વિંગસ્પેન ખાસ એમની પ્રિય ગેમ, અને એ ગેમ રમવા માટે આવે, અને એમાં એમનો જે નાનો દીકરો છે તે 4-5 વર્ષનો છે, અને એને પણ એ બેસી અને બધું શાંતિથી ઓબ્ઝર્વ કરે, અને એમ કરતાં કરતાં વિંગસ્પેનના ઘણા બધા બર્ડ્સ વિશે એને આવડવા માંડ્યું, અને એણે સ્પોટ કરીને કહ્યું, ઓ આ તો બ્લેક હોડેડ ઓરિયોલે એ વિંગસ્પેન બર્ડ છે ને, ટીટોડી, આઈબેસ, એવા બધા મોટા મોટા અને જલ્દી ના મળે એવા પંખીઓને પણ એ ઓળખી શકવા માંડ્યો. હમણાં છેલ્લે જે અમારો બોર્ડ ગેમ ફેસ્ટિવલ હતો એમાં એણે મોટાઓની સાથે સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો. એટલે આવા નાના બાળકો પણ એવા કેસ સ્ટડીઝ છે કે જે લોકો પેરેન્ટ્સ સાથે આવી શાંતિથી બેસે છે, રમે છે, સમજે છે અને જીતી પણ જાય છે. સો બહુ જ ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ છે, અને આના પર હજી વધારે તમે આગળ વધો અને આ થોટ બધા પેરેન્ટ્સના મનમાં એક વખત આવે એવું ઈચ્છીએ. મૂવિંગ ઓન ટુ તમારી જર્ની રહી છે, તો તમે એક બુક લખી છે એક્વિયા ટ્રાયલ્સ, જે બાળકો માટેની થ્રિલર બુક છે. બાળકો માટે બિલકુલ નથી. ઓકે. મારી દીકરી જ્યારે 10 વર્ષની હતી ત્યારે એણે પહેલા 3-4 પાના વાંચ્યા અને કે મમ્મા આઈ એમ સ્કેર્ડ. ના, એ બાળકોની બુક નથી, ઇટ્સ અ મેડિકલ થ્રિલર. અને એ એકચ્યુઅલી હું જ્યારે ઇન્ટર્નશિપ કરતી હતી મારા કોલેજ કાળમાં, ત્યારે એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં મને
ઇન્ટર્નશીપનો મોકો મળ્યો અને એ વખતે મને એ લોકો એક એન્ટી રિટ્રોવાયરલ ડ્રગનું લોન્ચ કરી રહ્યા હતા. એટલે એ વખતે મને HIV પોઝિટિવ પેશન્ટ્સ, ડૉક્ટર્સ અને મેડિકલ પ્રેક્ટિશનર્સ, ફાર્માસિસ્ટ્સ, LGBTQs અને એના એક્ટિવિસ્ટ્સ એ લોકોની સાથે પણ ઇન્ટરવ્યૂઝનો એક મોકો મળ્યો. અને એ વખતે તો આ એક પ્રોડક્ટ લોન્ચ માટેનું રિસર્ચ હતું. પણ 20 વર્ષ પછી જ્યારે મારી દીકરીઓ મોટી થઈ રહી હતી અને મારે ઘરે રહીને કંઈક કરવું હતું ત્યારે એક લેખન કાર્ય ઉપાડ્યું અને એ વખતે એક શોર્ટ સ્ટોરી લખવી છે એવા હેતુથી ધ એક્વિલા ટ્રાયલ્સ શરૂ કર્યું. અને બીકર્સ, ફનલ્સ એ બધાનો થોડોક મોહ હતો એટલે ધ પ્રોટેગનિસ્ટ જે હતી એમાં એ એક રિસર્ચર હતી અને મેડિકલ પ્રેક્ટિશનર્સના ઉપર અને બાયોટેકનોલોજી કંપનીમાં એ કામ કરતી હતી. એટલે એમ કરતાં કરતાં જે એક શોર્ટ સ્ટોરી હતી એક મોટી નોવેલ બની અને લગભગ 4થી પણ વધુ વર્ષ મેં રિસર્ચ કર્યા, ઇન્ટરવ્યૂઝ ઘણા કર્યા અને એના ભાગરૂપે એક મેડિકલ ફેક્શન કહીએ કે ફિક્શન દેટ ઇઝ બેઝડ ઓન ફેક્ટ્સ. એની એક આ બુક ધ એક્વિલા ટ્રાયલ્સ. અને એની જર્નીમાં પછી એક વખત બુક તમે કીધું કે યુ મેન્ટ ઇટ એઝ અ શોર્ટ સ્ટોરી, પણ પછી ધીરે ધીરે ટ્રાન્સફોર્મ થઈ ગઈ. એટલે ઘણી બધી એવી વાતો મારા પણ નજરિયામાં આવી જે મેં પહેલાં ક્યારેય મને એના વિશે ખ્યાલ જ નહોતો. જેમ કે મેડિકલાઇઝેશનનો ઇસ્યુ છે. તો આપણે વિદેશમાં નજર કરીએ તો 75%થી વધુ લોકોને ડિઝીઝડ પોપ્યુલેશન તરીકે ગણે છે. કેમ? કારણ કે બોલ્ડનેસ, સ્લીપલેસનેસ, સેપરેશન એન્ઝાયટી કૂતરાઓમાં પણ હોય કે પછી ઇનએડિક્વેટ ડેવલપમેન્ટ ઓફ આઈલેશિસ હોય, એ બધાને એક મેડિકલ કન્ડિશન ગણાય છે. એટલે ફાર્માસ્યુટિકલ કંપનીઝ દે હેવ અ પિલ ફોર એવરી ઇલ એન્ડ એન ઇલ ફોર એવરી પિલ. અને આ એક ઇન્ડસ્ટ્રી છે જે આલ્કોહોલ અને આપણે કહીએ તો પેટ્રોલિયમ બેઝડ ઇન્ડસ્ટ્રીઝના જેટલી જ પ્રોફિટેબલ ઇન્ડસ્ટ્રી છે. એટલે ઘણા બધા પ્રશ્નો જેમ જેમ મારી સામે આવતા ગયા એ બધાને મારી વાર્તામાં વણતી ગઈ અને ધ એક્વિલા ટ્રાયલ્સનો જન્મ થયો. અને એ પછી કે પહેલાં ખબર પણ ઘણા બધા તમે કો ઓથર પણ કરી છે અમુક મેનેજમેન્ટ્સની. હા, એટલે ટાટા મેગ્રો હિલ દ્વારા પ્રકાશિત મારી એક એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગ કમ્યુનિકેશન્સનું એક પુસ્તક, 2 પુસ્તકો પણ પબ્લિશ કરેલા છે અને એ બંને ટેક્સ્ટ બુક્સ તરીકે સ્કૂલ્સમાં યુઝ થયેલા છે. એટલે ઇન્ડિયન કોન્ટેક્સથી માર્કેટિંગ કમ્યુનિકેશન્સ વિશેની જે ચોપડી છે એ પુસ્તક પણ એના પહેલાં લખાયું હતું. ઓકે. સો તમે બુક્સ પણ લખો છો અને આટલા ક્રિએટિવ પણ છો સાથે સાથે. તો એક પ્રશ્ન આવે કે બિંગ અ રાઇટર, બિંગ અ મધર એન્ડ બિંગ અ ક્રિએટિવ પર્સન, હાઉ ઇમ્પોર્ટન્ટ ઇઝ રીડિંગ ફોર ચિલ્ડ્રન ઓર ફોર એડલ્ટ્સ? કેટલું મહત્ત્વનું છે? બિકોઝ અત્યારે એવું લાગી રહ્યું છે કે લોકો વાંચવાનું થોડુંક ઓછું કરી રહ્યા છે, ભૂલી રહ્યા છે, અથવા જો વાંચે છે તો પછી નાના નાના બ્લોગ્સ કે એસેઝ મેક્ઝિમમ વાંચે છે. રાઈટ. બિકોઝ એટલું બધું સોશિયલ મીડિયા વધી રહ્યું છે. તો વાંચનનું મહત્ત્વ કેટલું છે તમારા મુજબ? ઘણું. વાંચનનું મહત્ત્વ જેટલું આપણે ટાંકીએ એટલું ઓછું છે. કારણ કે એ એક દુનિયા છે જે આપણને એક કલ્પના ની દુનિયા છે. જો એ કોઈ ફિક્શનલ સ્ટોરી હોય કે એવું કંઈ હોય તો આપણને આપણી કલ્પના શક્તિનો વિકાસ કરે છે. અગર એ કોઈ ફેક્ટ બેઝડ પુસ્તક છે તો આપણને ઘણી બધી ઇન્ફોર્મેશન એના થ્રુ પણ મળતી હોય છે. એટલે વાંચવાથી એક અલગ જ અંદાજ અને નજર કેળવાય છે. અને મારે જ્યારે મારું પુસ્તક લખવાનું હતું ત્યારે તો મારે ખાસ એવા મેડિકલ જર્નલ્સ અને એનું રિસર્ચ વધારે કરવાનું થયું હતું. પણ બાળપણમાં જે બધા પુસ્તકો વાંચ્યા છે એ પણ બધા યાદ આવે છે. અને બધાને કદાચ કોઈને વાંચવાનો શોખ ન હોય તો કોમિક્સથી ટ્રાય કરી શકાય, એને પિક્ચર બુક્સથી એ લોકોને પ્રેરી શકાય. જેમ કે અમર ચિત્રકથાનો 4000થી પણ વધુ ચોપડીઓનો સંગ્રહ છે. તો એના થ્રુ ઇતિહાસ મને ઘણી વાર એવું થાય કે આપણે બોરિંગ ટેક્સ્ટ બુક્સથી જ કેમ આપણે મુગલ હિસ્ટ્રી ભણવાની જરૂર હતી? અમર ચિત્રકથાની કોઈ પણ ચોપડી પકડી હોત તો એટલી બધી મજા આવત. એટલે એમાં આખી એક જે દુનિયા છે
એ અલગ જ એ દુનિયા છે. અલગ છે. અને મને એવું પણ લાગે છે કે તમે જો વધારે વાંચશો તો તમે વધારે લખી શકશો. એ પેલું થિંકિંગ જે તમે વાત કરી ને કે જેમ ગેમ્સથી અનાયાસે તમને થાય છે, એટલે અનાયાસે શબ્દો વોકેબ્યુલરીમાં આવી રહ્યા છે, અનાયાસે તમે એ વર્લ્ડ ડેવલપ કરી રહ્યા છો. શું ખબર ત્યાંથી તમારું એક વર્લ્ડ તમે નવું બનાવી શકો છો. ઇવન તમે શોર્ટ સ્ટોરીઝ પણ લખો છો નાની નાની બાળકો માટેની, જે ટ્રાન્સફોર્મ થઈ છે પ્લેઝમાં ને એ રીતે. તો એ ઇન્સ્ટન્ટેનિયસલી બનાવી શકવાની જે કળા છે એ વધી શકે. અમર ચિત્રકથાની જો વાત કરી તમે, એ સિવાય જો એવા અમુક પુસ્તકો હોય કે જે દરેક માણસે વાંચવા જોઈએ, ચાઇલ્ડહુડવાળા પણ અમુક હોઈ શકે ને એડલ્ટના પણ, તો કયા હશે? મારા ખરેખર કહું તો તમને જે પણ પુસ્તક ગમે, પુસ્તકનો વાંચવાનો ઉદ્દેશ્ય એ નથી કે સાક્ષરતા મેળવીએ. વાંચવાનો ઉદ્દેશ્ય એ હોવો જોઈએ કે એનાથી આપણે એક દુનિયા ક્રિએટ કરી શકીએ, આપણે પોતાની જાતને કોઈક રીતે એનરિચ કરી શકીએ અને મજા કરી શકીએ, માણી શકીએ અને એક સમય આપણે પોતાની સાથે માણી શકીએ. મારા પોતાના જો બહુ જ પ્રિય પુસ્તકો હોય તો એક રેકમેન્ડ કરું હું, પ્રાઇડ ઓફ ઇન્ડિયા કરીને, એક સંસ્કૃત ભારતીનું જ પ્રકાશન છે અને એમાં એ મોટાઓને નાના કરતાં મોટાઓને વધારે અપીલ કરશે. એમાં આપણી સંસ્કૃતિમાં જે હજારો લાખો વર્ષ પહેલાં એસ્ટ્રોનોમી, મેથેમેટિક્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી કહીએ કે પછી આર્કિટેક્ચર, કોસ્મેટોલોજી, મેડિસિન, એ બધામાં જે આપણે એડવાન્સમેન્ટ કર્યું હતું એ બધાનું ડોક્યુમેન્ટેશન છે. એટલે આપણે ઘણીવાર કહીએ છીએ કે વેસ્ટર્ન સાયન્સીસ અને એ બધાનું ડોક્યુમેન્ટેશન છે, પણ ભારતીય પ્રગતિ ક્યાં છે? તો સંસ્કૃતના શ્લોકોમાં આ બધી વસ્તુઓ ડોક્યુમેન્ટ થયેલી છે, જેનો એવિડન્સ પ્રાઇડ ઓફ ઇન્ડિયા એક પુસ્તક છે. આવા ઘણા બીજા હશે. એક આપણને ઉપર છલ્લું એક જ્ઞાન આપે છે કે આવું ભારતીય સંસ્કૃતિ વિશે. તેના સિવાય પણ કનૈયાલાલ મુનશીની કૃષ્ણાવતારની જે બધી સિરીઝ છે, 7 પુસ્તકો, એ મારા ખૂબ જ પ્રિય છે, જેમાં શ્રી કૃષ્ણને એક ભગવાન તરીકે નહીં પણ એક સુપર હ્યુમન લીડર, સ્ટ્રેટેજિસ્ટ અને એક પ્રેમી તરીકે પ્રસ્તુત કર્યા છે. એટલે આપણી પોતાની જે સંસ્કૃતિ છે, આપણું પોતાનું જે સાહિત્ય છે, ગુજરાતી કહીએ કે સંસ્કૃત કહીએ, એમાં જ આપણે ઊંડા હજી ઉતરીએ તો ઘણું બધું આપણી પાસે છે અને એ લુપ્ત થઈ જાય એ પહેલાં આપણે આ મેળવી લઈએ. હા, એ જરૂરી છે અત્યારે. આઈ થિંક હમણાં જ કંઈક વાત થઈ હતી કે ભારતીય સંસ્કૃતિને લઈને અમુક સબ્જેક્ટ્સ જે હવે કમ્પલસરી કરવામાં આવ્યા છે થોડાક. ચોક્કસ. આયુર્વેદ કેમ નહીં ભણીએ? રાઈટ. હા, ઇકોનોમિક્સની શું જરૂર છે? હા, ચાણક્ય નીતિ ભણીએ. રાઈટ, સાચી વાત છે. તો આપણે જોઈએ તો મેકોલેના વખતે જે 1835માં જે વેસ્ટર્ન એજ્યુકેશન આવ્યું, ઇંગ્લિશ આખું કમ્પલસરી થઈ ગયું ને એમાં જે આપણા એજ્યુકેશનની રહ્યા છે એ બધું હવે ફરીવાર પાછું લાવવાનું એક હોપફુલી નેશનલ એજ્યુકેશન પોલિસી ઇઝ ડુઇંગ જસ્ટિસ ટુ ઇટ. હા, અને એ થશે. એ પણ જેટલું અગત્યનું છે કે પોતાના જ રૂટ્સ પાસે તમે જાઓ. એવું પણ કહેવાય છે કે જો બાળક વાંચતા ના હોય ને કોઈ તમારું ઇન્ટરેસ્ટ જ ના હોય વાંચનમાં, તો પહેલાં તમે એને ઇંગ્લિશ બુક આપવા કરતાં એની માતૃભાષામાં આપો. તો જો એને ગુજરાતી વાંચતા આવડે છે, ગુજરાતી વાર્તાઓ કહો ગુજરાતીમાં. અગર મધર ટંગમાં પેલી એક ચકલીની વાર્તા હતી ને રાજાની વાર્તા હતી, આ બધી મિયા ફુસકી ને તભા ભટ્ટની વાર્તાઓ તો સાંભળીને મોટા થયા છે. એ બધું હવે કોઈ કહેતું નથી આજકાલ. એના માટે પણ જો બાળકને પહેલેથી ઇન્ટરેસ્ટ ના હોય, કારણ કે મારી પોતાની જ 2 દીકરીઓમાં આવું કોન્ટ્રાસ્ટ જોતી હતી. મોટીને ખૂબ જ રસ હતો અને નાની કે આઈ હેટ બુક્સ, અને છેલ્લા 1 વર્ષમાં એણે 1000થી પણ વધારે પાના વાંચ્યા છે અને હેરી પોટરની બધી બુક્સ વાંચી કાઢી છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ઘણી વખત આપણે કઈ રીતના રીડિંગને પ્રેઝન્ટ કરીએ છીએ એને એક મારે આ કરવું જ પડશે એ રીતે પ્રસ્તુત નથી કરવાનું. આપણે વાર્તા કહી પણ શકીએ છીએ. આપણે ગાડીમાં સાથે બાળકો સાથે જતા હોઈએ તો એ વખતે ટ્રાફિક જોવાનાની સાથે સાથે કોઈક સરસ મજાની રસપ્રદ વાર્તા પણ કહીએ તો એમને શું, કેમ, ક્યુરિયોસિટી એ જાગૃત થશે. અને જ્યારે બુક પોતાની સાથે લેશે તો એક કંટ્રોલ આવશે કે ના, હવે તો કોઈ બીજું કે એના કરતાં હું મારી જાતે પણ વાંચી શકું છું. એટલે એની ટેકનિક્સ પણ
આપણે કદાચ થોડીક વાપરવી પડે. હા, એ એક પ્રેશરાઇઝ કરવાની જરૂર નથી. મેક ધેમ લાઈક ધ બુક Make them ઇન્સ્ટેડ like ઓફ the book. હેન્ડિંગ ધેમ બુક. ઓડિયો બુક્સ પણ છે. હા. એટલે જે પણ રીતે એ લોકોને આમાં ખજાનામાં ડૂબકી મારવા મળે હા, એ રીતે એ રીતે ટ્રાય કરી શકીએ છીએ. બીજું, બાળકોનું મને જે પહેલાં પણ વાત થઈ આપણે કે પેરેન્ટ્સ પ્રત્યેથી અમુક એક્સપેક્ટેશન કે હું બધું જ કરાવવા ઈચ્છું છું. એ સિવાય અત્યારે જે ભણતરનો એક લોડ આવી રહ્યો છે કે કંઈક જોવા જઈએ તો પ્રેશર ક્રિએટ કરવામાં આવે છે કે બધું જ કરો. બાળકને રસ જ નથી હોતો એવી પણ અમુક એક્ટિવિટીઝમાં પેરેન્ટ્સ કમ્પલસરી મોકલે છે. તો એ ટાળવા માટે તમે શું કહો છો અને શું કહેવું જોઈએ પેરેન્ટ્સને આજકાલ કે ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ટુ ડુ ઈચ એન્ડ એવરીથિંગ, કે એક મિનિટ તો સમય આપો એને બિચારાને, આ ક્લાસ તે ક્લાસ એ જે થઈ રહ્યું છે. તો એના વિષય પર તમારું શું માનવું છે? હું ચોક્કસપણે માનું છું કે ક્રિએટિવિટી સ્ટેમ્સ આઉટ ઓફ બોર્ડમ. જ્યારે તમે, એટલે હું બધાને પર્સનલી જો મારે કોઈ એડવાઇસ આપવી હોય તો એ કહીશ કે માખીઓ મારતા શીખો ને. કંઈ જ નહીં કરવું. કેવી રીતે કરાય? ટ્વિડલ યોર થમ્સ કઈ રીતે કરાય? જ્યારે બાળકો બર્થડે પાર્ટીઝમાં બધા ભેગા થયા હોય ને મારી પાસે 5-6 બાળકોનું ટોળું આવીને કે મેમ બટ નાઉ આઈ એમ બોર્ડ, ત્યારે મને ઘણી વખત દયા આવે છે કે બાળકો છો, આટલો સરસ માહોલ છે, મ્યુઝિક છે, તમારા ફ્રેન્ડ્સ છે અને તમે બોર થઈ ગયા. તો એમાં પ્રોબ્લેમ આપણા મોટાઓનો છે કે જ્યારે આપણે એમની એક એક ક્ષણને ઓપ્ટિમાઇઝ કરવા માટે એને ફિલ ઇન ધ બ્લેન્ક્સની જેમ ભરી દીધી છે. ઓ તારી પાસે 5 મિનિટનો ટાઈમ છે, એમાં ચલ આ મેથ્સના સમ્સ કરી દઈએ, ત્યાં જતાં જતાં બીજું થોડું મહેજોંગ વિશે હું તને ઇન્ફોર્મેશન આપું. તો ઇન્ફોર્મેશન સોસાયટી જે આપણી છે એમાં આપણે ઇન્ફોર્મેશનને નોલેજ માનીને એકોએક ક્ષણ એમની ભરી દઈ રહ્યા છે. જ્યારે ખરેખર આપણે કંઈ શીખવું હોય તો એના માટે સૌથી મહત્ત્વની વસ્તુ છે અંદરનો ડ્રાઈવ. અને એ મેં પર્સનલી જોયેલું છે કે જ્યારે પર્સનલ રીઝન્સના કારણે બહુ જ ક્લોઝ ફેમિલી એસોસિએશનને એક આખું વર્ષ સ્કૂલ જવા નથી મળ્યું, કશું કરવા નથી મળ્યું, ત્યારે અંદરથી જે એક ડ્રાઈવ ઉત્પન્ન થયો કે મારે કરવું જ છે, કંઈક તો કરવું જ છે. બેઠા બેઠા મ્યુઝિક કમ્પોઝ કર્યું, ઘણા બધા પુસ્તકો વાંચ્યા, ઘણું બધું આર્ટ અને ક્રાફ્ટ કર્યું, ઓરિગામી શીખી લીધું, જાતે જ ક્રોશે કરવા માંડ્યા યુટ્યુબની વિડીયોઝ જોઈને. તો મીડિયા ગમે તે હોય, ઓનલાઈન ઓફલાઈન, પણ એક જ્યાં સુધી અંદરથી બાળકને ડ્રાઈવ ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી આપણે ગમે તેટલું થાળીમાં નહીં પીરસીએ એ ખાશે નહીં. એટલે સૌથી વધારે આ પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટીને સોલ્વ કરવા માટે ઘણી વખત વસ્તુઓ લઈ લેવી વધારે જરૂરી છે. રાઈટ, એકદમ સાચી વાત છે. આપણે ટુવર્ડ્સ ધી એન્ડ ઓફ ધી એપિસોડ જઈ રહ્યા છીએ તો અમે છેલ્લે એક ગેમ જ રમતા હોઈએ છીએ. તમને ગેમ્સ આટલી બધી ઓલરેડી ગમે છે ને ઇમ્પોર્ટન્સ, તો ઇટ્સ અ રેપિડ ફાયર ગેમ જેવું. એટલે શોર્ટ આન્સર્સ અને ક્વિક આન્સર્સ એ હોપ કરીએ છીએ. ઓકે, તો બુક્સ કે બોર્ડ ગેમ્સ? બોર્ડ ગેમ્સ. પબ્લિક સ્પીકિંગ કે ક્રિએટિવ રાઇટિંગ? ક્રિએટિવ રાઇટિંગ. થિયેટર કે ડાન્સ? ડિફિકલ્ટ છે પણ ડાન્સ. ફર્સ્ટ લવ. વન બુક યુ વિશ એવરી ચાઇલ્ડ શુડ રીડ? અમર ચિત્રકથાની કોઈ પણ પુસ્તક. વન ગેમ યુ કેન પ્લે એન્ડલેસલી? વિંગસ્પેન. રાઇટિંગ માટે પેન એન્ડ પેપર રાઇટિંગ કે લેપટોપ પર રાઇટિંગ? પેન એન્ડ પેપર એની ડે. ટ્રુ. એટલે સ્પીડ માટે લેપટોપ વપરાય પણ બાકી પેન એન્ડ પેપર. રાઈટ. તમારી ફેવરેટ ચાઇલ્ડહુડ સ્ટોરી કઈ હતી? મિજબાની. ઉંદર કેવી રીતે આખા ઉંદર સેના આવીને બધી રાજાના મહેલમાં પડાવ નાખે છે ને મીઠાઈઓ. બહુ સરસ વાર્તા છે, મોઢામાં પાણી નહીં લાવું. યસ, ઓકે. શેનાથી વધારે શીખવા મળે તમારા મુજબ, ફેલિયરથી કે ફીડબેકથી? ફેલિયરથી. ઓકે. વન વર્ડ ફોર ધ હાઇવ? ક્રિએટિવ અને હોબી સેન્ટ્રિક. 2-3 વર્ડ્સ થઈ ગયા. ચાલશે. વન વર્ડ ફોર ક્રિએટિવિટી નેક્સ્ટ હતું? પ્લે. યસ. રમતા રમતા જ શીખવાનું જે છે એ બેસ્ટ માધ્યમ છે એ તમે ઓલરેડી કીધું. અને લાસ્ટલી જો તમે પેરેન્ટ્સને, સ્ટુડન્ટ્સને કે પછી ખાલી દર્શક મિત્રોને અમારે કોઈ એક મેસેજ આપવા ઈચ્છતા હો તો એ શું હશે?
બસ તમારા શેડ્યુલમાં થોડું કંઈ નહીં કરવાનો સમય રાખો. એડ કરી દો. બાળકો માટે હોય કે મોટાઓ માટે હોય, આજે જ્યારે આપણે જોઈએ છે કે કોઈ પણ જગ્યાએ કોઈ વેઇટિંગમાં પણ બેઠું હોય તો તરત સ્ક્રીન સ્વાઇપ કરવા માંડે છે. તો જ્યારે બેઠા હોઈએ, કંઈ ના કરતા હોઈએ ને જે આપણને અવલોકન કરવા મળે છે કે વિચારો, મનન, ચિંતન, એ બધું એ જ મોમેન્ટમાં થાય છે. કોઈ સાયન્ટિફિક ડિસ્કવરીઝ સ્ક્રીન જોતા થઈ નથી, કોઈ સૌથી ઇમેજિનેટિવ પ્લે સ્ક્રીન જોતા મળ્યો નથી. ઇવન ચેટ જીપીટી હોય કે કોઈ પણ ફાસ્ટેસ્ટ AI ટૂલ ના હોય, પણ there is nothing that can parallel the human mind which can be filled up, which has space to be filled up. રાઈટ. સો બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને એકદમ વ્યાજબી જે સલાહ જોઈએ એ છે કે થોડીક વાર બેસો શાંતિથી, કંઈ ના કરો, કંઈ ના કરો. લેટ યોર સેલ્ફ બી બોર્ડ. દેટ ઇઝ સ્પ્રાઇટની એડ હતી ને. આ બધું કરી રહ્યા છે શેના માટે? કે જેથી આરામથી બેસી શકીએ. તો અત્યારે શું કરી રહ્યા છે? આરામથી બેઠા છીએ, તો કરો મજા. રાઈટ. સો થેન્ક યુ સો મચ અમને આટલી લાઇવલી વાતો કરવા બદલ, ધ હાઇવ વિશે આટલી ઇન્ફોર્મેશન આપવા બદલ, અને ફરી એક વખત યાદ કરાવવા માટે કે તોફાન કરવું જરૂરી છે, ખૂબ જ અગત્યનું છે. પ્રિસ્ક્રિપ્શન લખાવી લઈએ અને મોટા થઈને પણ તોફાન કરાય તો 1 કિલો તોફાન રોજનું. લેટ્સ હેવ દેટ ટુડે. અને આ સરસ પોઝિટિવ નોટ ઉપર થેન્ક યુ સો મચ અમારી સાથે વાતો કરવા બદલ, શેર કરવા બદલ, શો પર આવવા બદલ થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, તમારા માટે પણ જરૂરી છે આજે નક્કી કરીને કોઈ એક ફન વસ્તુ કરજો ખાલી તમારા માટે, અથવા તો ખાલી બેસી રહેજો તમારા માટે. એ ખૂબ અગત્યનું છે. બાકી તમને આ એપિસોડ કેવો લાગ્યો એ અમને જણાવવાનું ભૂલતા નહીં. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujatshow@gmail.com પર તમારા રિવ્યૂઝ હોય, કોઈ સજેશન્સ હોય અથવા ગેસ્ટ રિક્વેસ્ટ હોય તો ચોક્કસથી અમને મોકલજો, અમે આવકારીશું. અને બીજું તમને જણાવવાનું કે જો તમે આ ટીવી પર જોઈ રહ્યા હો અમારી ડીડી ગિરનાર ચેનલ પર, તો ગુડ મોર્નિંગ ગુજરાત શો યુટ્યુબ પર અમારી જે ચેનલ છે ડીડી ન્યૂઝ ગુજરાતી, એના પર પણ અવેલેબલ છે. તો તમે આ એપિસોડ ત્યાં પણ જોઈ શકો છો. તમારો કોઈ જૂનો ફેવરેટ એપિસોડ હોય એ ત્યાંથી ફરી જોઈ શકો છો અને તમારા મિત્રોને શેર પણ કરી શકો છો. તો કરતા રહેજો.